નમસ્કાર અને સ્વાગત છે. આજે આપણી પાસે માનસ એકેડેમીના 18 અને 19 જાન્યુઆરી 2026ના દસ્તાવેજો છે અને સાચું કહું તો આને પહેલીવાર વાંચીને મારા મગજમાં બે તદ્દન અલગ ચિત્રો ઉપસી આવ્યા. કયા બે ચિત્રો? એક તરફ રાત્રિના અંધકારને ચીરતી એક અત્યાધુનિક સ્લીપર ટ્રેન અને બીજી તરફ એક સાથે તાલમાં નાચતા 10,000 કલાકારો. હા, આ ખૂબ જ રસપ્રદ અવલોકન છે, કારણ કે આ દસ્તાવેજો માત્ર સમાચારોનો સંગ્રહ નથી, પણ એક રીતે દેશની પ્રાથમિકતાઓનો અરીસો છે. બરાબર. એમાં તમને મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ, સાંસ્કૃતિક ઉજવણીઓ, દરિયાઈ સુરક્ષા અને કારીગરોને સશક્ત બનાવવાની વાતો બધું એક સાથે જોવા મળશે. તો આજનો આપણો હેતુ આ બધા ટુકડાઓને જોડીને એક મોટું અને સ્પષ્ટ ચિત્ર બનાવવાનો છે. આધુનિક ભારત અને તેના ઊંડા સાંસ્કૃતિક મૂળ આ બંને છેડા કેવી રીતે જોડાય છે તે સમજવાની આજે આપણે કોશિશ કરીશું. ચોક્કસ. તો ચાલો શરૂઆત એ વિષયથી કરીએ જેણે સૌથી વધુ ધ્યાન ખેંચ્યું છે. ભારતીય રેલવેનો નવો અધ્યાય, દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન. બિલકુલ. આ માત્ર એક નવી ટ્રેન નથી. ના, બિલકુલ નહીં. આ તો લાંબા અંતરની મુસાફરી અંગેની આપણી જે કલ્પના છે એને બદલવાનો એક પ્રયાસ છે, પશ્ચિમ બંગાળના હાવડાથી આસામના ગુવાહાટી સુધી. અને દસ્તાવેજમાં જે દાવો કરવામાં આવ્યો છે તે બહુ મોટો છે. ઓછી કિંમતે હવાઈ મુસાફરી જેવો અનુભવ. હા, અને આનો અર્થ માત્ર સ્પીડ અને એસી કોચ નથી. ના. આનો અર્થ છે આરામ, સ્વચ્છતા અને એક પ્રીમિયમ અનુભવ જે અત્યાર સુધી ટ્રેન મુસાફરી સાથે બહુ જોડાતો નહોતો. અહીં મને એક પ્રશ્ન થઈ છે. આ ટ્રેન એવા રૂટ પર શરૂ થઈ છે જ્યાં હવાઈ મુસાફરી પણ એક વિકલ્પ છે. તો શું આનો હેતુ બજેટ એરલાઇન્સને સીધી સ્પર્ધા આપવાનો છે? આ એક ઉત્તમ પ્રશ્ન છે. જુઓ, સીધી સ્પર્ધા કદાચ પ્રાથમિક હેતુ ન હોય, પણ તેની આડઅસર તો ચોક્કસપણે થશે. કેવી રીતે? વિચારો, એવો એક મોટો વર્ગ છે જે ફ્લાઇટની ઝંઝટ પસંદ નથી કરતો. મતલબ, એરપોર્ટ પર વહેલા પહોંચવું, સિક્યોરિટી ચેક્સ, સામાનની મર્યાદા. હા, એ બધું તો છે જ. પણ એમને આરામદાયક મુસાફરી પણ જોઈએ છે. વંદે ભારત સ્લીપર આ વર્ગ માટે એકદમ આદર્શ વિકલ્પ બની શકે છે. વારો માટે જેઓ સાથે મળીને રાત્રિ મુસાફરીનો આનંદ માણવા માંગે છે. આની સાથે પશ્ચિમ બંગાળમાં બીજા પણ મોટા પ્રોજેક્ટ્સ છે. માલદામાં 3,250 કરોડ અને હુગલીમાં 830 કરોડના પ્રોજેક્ટ્સ. આ આંકડા તો બહુ મોટા છે. હા, અને આ આંકડાઓને સંદર્ભમાં મૂકવા જરૂરી છે. એટલે કે 3,250 કરોડની રકમ ઘણા નાના રાજ્યોના વાર્ષિક બજેટના અમુક વિભાગો જેટલી હોય છે. ઓહ, બાપરે. આ દર્શાવે છે કે આ માત્ર નાના-મોટા સુધારા નથી, પણ એક મોટો વ્યૂહાત્મક ફેરફાર છે. અને અહીં રસપ્રદ વાત શું છે ખબર છે? શું? રેલ, રોડ અને હવે જળમાર્ગ ત્રણેયને એકસાથે વિકસાવવામાં આવી રહ્યા છે. હુગલીમાં ઇનલેન્ડ વોટર ટ્રાન્સપોર્ટ ટર્મિનલ એનું ઉત્તમ ઉદાહરણ છે. એટલે હવે ત્રણેય વિભાગો એકબીજા સાથે તાલમેલ રાખીને કામ કરી રહ્યા છે, અલગ અલગ નહીં. બરાબર. આ જ પ્રકારનું મોટું રોકાણ આપણને આસામમાં પણ જોવા મળે છે, પણ ત્યાંનો અભિગમ થોડો અલગ લાગે છે. કાઝીરંગા એલિવેટેડ કોરિડોર પ્રોજેક્ટ. હા, અને એનો ખર્ચ છે 6,950 કરોડથી વધુ. આ પ્રોજેક્ટ વિકાસ અને પર્યાવરણના સંતુલનનું એક અનોખું ઉદાહરણ લાગે છે. અનોખું અને અત્યંત આવશ્યક પણ. કાઝીરંગા, જે એક શિંગડાવાળા ગેંડા માટે વિશ્વવિખ્યાત છે, ત્યાંથી પસાર થતા હાઈવેને કારણે વન્યજીવોને ખૂબ જ તકલીફ પડતી હતી. હા, એ તો સાંભળ્યું છે. આ પ્રોજેક્ટ એ સમસ્યાનો ઉકેલ લાવવાનો એક પ્રયાસ છે. તો સરળ શબ્દોમાં કહીએ તો આ પ્રોજેક્ટ હેઠળ લગભગ 35 કિલોમીટર સુધી હાઈવે એક મોટા પુલ પરથી જશે. બરાબર, એક વિશાળ પુલ પરથી. જેથી તેની નીચે વાઘ, હાથી, ગેંડા અને બીજા પ્રાણીઓ મુક્તપણે હરીફરી શકે. હા, બિલકુલ જ. આખા ઇકોસિસ્ટમમાં. આ તો ખરેખર અકલ્પનીય લાગે છે. આ એક જીવંત ઉદાહરણ છે કે કેવી રીતે આધુનિક એન્જિનિયરિંગનો ઉપયોગ પર્યાવરણના સંરક્ષણ માટે થઈ શકે છે. અને આ તો ભવિષ્યના પ્રોજેક્ટ્સ માટે પણ એક મોડેલ બની શકે છે. ચોક્કસ. દેશના અન્ય સંવેદનશીલ વન્યજીવ કોરિડોરમાં બનનારા પ્રોજેક્ટ્સ માટે. તે સાબિત કરે છે કે વિકાસ અને પર્યાવરણ એકબીજાના દુશ્મન નથી, પણ ભાગીદાર બની શકે છે. તે ખરેખર એક આશાસ્પદ વિચાર છે. પણ આવા મોટા પ્રોજેક્ટ્સમાં જમીન સંપાદન અને બાંધકામ જેવી વ્યવહારુ સમસ્યાઓ પણ હોય છે ને? હા, એ મુદ્દો તો છે જ.
શું દસ્તાવેજમાં તેના સંભવિત પડકારો વિશે કોઈ ઉલ્લેખ છે? દસ્તાવેજમાં તેના પર વિગતવાર માહિતી નથી, પણ તે એક યોગ્ય મુદ્દો છે. આવા પ્રોજેક્ટ્સનું સફળ અમલીકરણ એ જ સૌથી મોટો પડકાર હોય છે. બરાબર. એ સુનિશ્ચિત કરવું કે બાંધકામ ઓછામાં ઓછું પર્યાવરણીય નુકસાન કરે અને સમયસર પૂરું થાય, એ જ તેની સાચી કસોટી હશે. તો એક તરફ આપણે આ વિશાળ સ્ટીલ અને કોન્ક્રીટના પ્રોજેક્ટ્સ જોઈ રહ્યા છીએ, પણ રસપ્રદ વાત એ છે કે દસ્તાવેજ આની સાથે જ માનવ સંસ્કૃતિમાં પણ એટલું જ મોટું રોકાણ દર્શાવે છે. દાખલા તરીકે ગુવાહાટીમાં યોજાયેલો બગુરુમ્બા ધાઈ 2026. હા, અને આ કાર્યક્રમની ભવ્યતા એના આંકડાઓમાં છુપાયેલી છે. 10,000થી વધુ કલાકારો. હા, બોડો સમુદાયના એક સાથે એક જ સમયે પરંપરાગત બગુરુમ્બા લોકનૃત્ય રજૂ કરે. આ માત્ર એક ડાન્સ ફેસ્ટિવલ નથી. ના, આ એક જીવંત, ધબકતા સાંસ્કૃતિક વારસાનું શક્તિ પ્રદર્શન છે. અને આ નૃત્ય પોતે પણ પ્રકૃતિ સાથે કેટલું જોડાયેલું છે. પતંગિયાની જેમ ઉડવું, પક્ષીઓની જેમ ડોલવું. બિલકુલ. આજના ડિજિટલ યુગમાં જ્યાં પરંપરાઓ ભૂલાઈ રહી છે, ત્યાં આટલા મોટા પાયે તેનું આયોજન કરવું એ યુવા પેઢીને તેમના મૂળ સાથે જોડવાનો એક શક્તિશાળી પ્રયાસ છે. ચોક્કસ. આ એ જ દર્શાવે છે કે સાંસ્કૃતિક વારસો માત્ર સંગ્રહાલયોમાં સાચવવાની વસ્તુ નથી. એ એક જીવંત પરંપરા છે. હા, જેને ઉજવવી પડે છે. આ પ્રકારના કાર્યક્રમો સમુદાયમાં ગૌરવ અને એકતાની ભાવનાને મજબૂત બનાવે છે. અને આ જ ભાવના આપણને દિલ્હીમાં પણ જોવા મળે છે, પણ એક અલગ સ્વરૂપમાં. પીએમ વિશ્વકર્મા હાટ 2026. હા, જ્યાં કારીગરો અને શિલ્પકારોને એક મંચ પૂરું પાડવામાં આવ્યું છે. બરાબર. અને અહીં આપણે પીએમ વિશ્વકર્મા યોજનાના મૂળ ઉદ્દેશ્યને સમજવાની જરૂર છે. આ માત્ર કારીગરોને તેમની વસ્તુઓ વેચવા માટે એક મેળો નથી. તો શું છે? આ એક વિશાળ અસંગઠિત ક્ષેત્રને ઔપચારિક અર્થતંત્રમાં લાવવાનો એક મહત્વાકાંક્ષી પ્રયાસ છે. લોન અને તાલીમ જેવી સુવિધાઓ સારી લાગે છે, પણ ઘણીવાર પરંપરાગત કારીગરો માટે સૌથી મોટો અવરોધ બજાર સુધી પહોંચવાનો હોય છે. તમે બિલકુલ સાચા મુદ્દા પર આવ્યા છો. શું આ યોજના એ પડકારને સંબોધે છે કે કેવી રીતે એક નાના ગામના વણકરને મુંબઈ કે ન્યૂયોર્કના ગ્રાહક સાથે જોડી શકાય? જુઓ, દિલ્હી હાટ જેવા પ્રદર્શનો એક સારી શરૂઆત છે, પણ તે પૂરતું નથી. આ યોજનાની સાચી સફળતા તેના છેલ્લા માઇલના અમલીકરણ પર નિર્ભર રહેશે. પણ આ યોજના હેઠળ જે લાભો આપવામાં આવે છે તે ખૂબ મહત્વના છે. ઉદાહરણ તરીકે કોલેટરલ ફ્રી લોન. હા, વિચારો, એક કારીગર જેની પાસે ગીરવે મૂકવા માટે કોઈ મિલકત નથી, તેને બેંકમાંથી લોન મળવી લગભગ અશક્ય હોય છે. આ યોજના તે અવરોધને તોડે છે. અને પેલું તાલીમ માટે મળતું 500 રૂપિયાનું સ્ટાઇપેન્ડ પણ મહત્વનું છે, કારણ કે તે તાલીમ લેવા જાય ત્યારે તેના પરિવારનું ગુજરાન ચાલી શકે. બરાબર. આ યોજના કારીગરને એક સંપૂર્ણ ઇકોસિસ્ટમ આપવાનો પ્રયાસ કરે છે. કૌશલ્ય, સાધનો, લોન અને બજાર. પણ જેમ તમે કહ્યું, અંતિમ પડકાર એ છે કે આ કારીગરોને સ્થાનિક હાટથી આગળ લઈ જઈને વૈશ્વિક ડિજિટલ માર્કેટપ્લેસ સાથે જોડવાનો. હા, તે આ યોજનાનો આગામી તાર્કિક તબક્કો હોઈ શકે છે. કારીગરોને દુનિયા સાથે જોડવાની વાત પરથી ચાલો હવે દેશને દુનિયા સાથે જોડતા દરિયાઈ માર્ગો તરફ વળીએ. ડીઆરડીઓના સંશોધન જહાજ આઈએનએસ સાગર ધ્વનિને સાગર મૈત્રી મિશન 5 માટે રવાના કરવામાં આવ્યું છે. આઈએનએસ સાગર ધ્વનિ છેલ્લા 30 વર્ષથી સેવામાં છે અને તે ખૂબ જ વિશિષ્ટ કામ કરે છે. શું કામ કરે છે? તે ઓશન એકોસ્ટિક્સ એટલે કે સમુદ્રી ધ્વનિ વિજ્ઞાન પર સંશોધન કરે છે. ઓશન એકોસ્ટિક્સ આ શું છે અને તે શા માટે આટલું મહત્વનું છે? સામાન્ય માણસ માટે સમજાવશો? ચોક્કસ. સરળ શબ્દોમાં કહીએ તો ઓશન એકોસ્ટિક્સ એટલે પાણીની અંદર અવાજ કેવી રીતે પ્રવાસ કરે છે તેનો અભ્યાસ. અચ્છા. દરિયાના ઊંડાણમાં જ્યાં સૂર્યપ્રકાશ પહોંચતો નથી ત્યાં જોવા માટે અવાજ એ સૌથી શક્તિશાળી સાધન છે. ઓકે. તેનો ઉપયોગ દરિયાના કરિયાનો નકશો બનાવવા, ખનિજ તેલ અને ગેસ શોધવા અને સૌથી અગત્યનું દુશ્મન દેશોની સબમરીન શોધવા માટે થાય છે. ઓહ, તો આ સુરક્ષા માટે પણ મહત્વનું છે. ખૂબ જ. તો જ્યારે આઈએનએસ સાગરધ્વનિ આ ડેટા મિત્ર દેશો સાથે વહેંચે છે ત્યારે તે માત્ર વિજ્ઞાન નથી, તે હિન્દ મહાસાગરમાં પાણીની અંદરની દુનિયાની સહિયારી સમજ બનાવવા માટેનું એક વ્યૂહાત્મક પગલું છે.
તો સાગર મૈત્રી મિશન એ એક પ્રકારની વૈજ્ઞાનિક કૂટનીતિ છે જેનો ઉદ્દેશ્ય હિન્દ મહાસાગર ક્ષેત્રના 8 દેશો સાથે સંબંધો મજબૂત કરવાનો છે. બિલકુલ. આ ભારત સરકારના મહાસાગર વિઝનનો એક ભાગ છે, જેનો અર્થ છે સિક્યોરિટી એન્ડ ગ્રોથ ફોર ઓલ ઇન ધ રીજન. દરિયાઈ સુરક્ષાની જેમ જ જમીન પર આપત્તિ સમયે લોકોની સુરક્ષા પણ એટલી જ જરૂરી છે. 19 જાન્યુઆરીએ રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાગ દળ એટલે કે એનડીઆરએફનો 21મો સ્થાપના દિવસ ઉજવાયો. એનડીઆરએફની સ્થાપના એ ભારતના આપત્તિ વ્યવસ્થાપન પ્રત્યેના અભિગમમાં આવેલા એક મોટા પરિવર્તનનું પ્રતીક છે. કેવું પરિવર્તન? 2006 પહેલા આપણો અભિગમ મોટે ભાગે પ્રતિક્રિયાત્મક હતો, રિએક્ટિવ. એટલે કે ઘટના બને પછી પગલાં લેવા. હા, ભૂકંપ આવે, પૂર આવે, પછી આપણે રાહત અને બચાવ કાર્ય શરૂ કરીએ. અને હવે તે કેવી રીતે બદલાયું છે? હવે એનડીઆરએફને કારણે આપણો અભિગમ પૂર્વ સક્રિય એટલે કે પ્રોએક્ટિવ બન્યો છે. તેઓ માત્ર બચાવ કાર્ય નથી કરતા. તો બીજું શું કરે છે? સમુદાયોને તાલીમ આપે છે, શાળા કોલેજોમાં જાગૃતિ કાર્યક્રમો ચલાવે છે અને આપત્તિ માટેની તૈયારી કરવામાં મદદ કરે છે. આ એક રાહ જોવાથી તૈયાર રહેવા સુધીનો મોટો બદલાવ છે. ચાલો હવે અંતમાં 2 અન્ય સમાચારો પર નજર કરીએ જેણે મારું ધ્યાન ખેંચ્યું. પહેલું, મારુતિ સુઝુકીનું ગુજરાતમાં 35,000 કરોડનું રોકાણ. આ આંકડો ખરેખર પ્રભાવશાળી છે. તેને સંદર્ભમાં મૂકીએ તો આ રકમ કેટલાક નાના દેશોના કુલ જીડીપી કરતાં પણ વધુ હોઈ શકે છે. ખરેખર. આ માત્ર એક ફેક્ટરી નથી. આ ભારતના ઉત્પાદન ક્ષેત્રમાં અને ખાસ કરીને ગુજરાતના ઇકોસિસ્ટમમાં મુકાયેલો એક પ્રચંડ વિશ્વાસ છે. અને બીજો સમાચાર તો સાવ વિજ્ઞાન કથા જેવો લાગે છે. આંદામાનના દરિયામાં ભારતનો પ્રથમ ઓપન સી મરીન ફિશ ફાર્મિંગ પ્રોજેક્ટ. તોફાનોનો સામનો કરવો પડે ત્યાં માછલી ઉછેર કરવો એક મોટો તકનીકી પડકાર છે. તો આના ફાયદા શું છે? આ પ્રોજેક્ટમાં મોટા મજબૂત પાંજરાઓને દરિયામાં તરતા મૂકવામાં આવે છે. એના મુખ્ય 2 ફાયદા છે. પહેલો, દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારી પરનું દબાણ ઘટે છે. જેનાથી કુદરતી માછલીઓની વસ્તીને ફરીથી વધવાનો સમય મળે. બરાબર. અને બીજો, તે વાદળી અર્થવ્યવસ્થા એટલે કે બ્લુ ઇકોનોમીને મોટો વેગ આપે છે. પણ તોફાનો સામે આ પાંજરાઓની મજબૂતી જેવા પડકારો તો હશે જ ને? ચોક્કસ. પડકારો તો છે, પણ આ એક નવી શરૂઆત છે.